ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નિકોલમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન લવ જેહાદ બેનર મુદ્દે વિવાદ સર્જાયો। અમદાવાદના નિકોલ વિસ્તારમાં રામનવમીના પર્વે યોજાયેલ શોભાયાત્રા દરમિયાન એક ઘટના બની, જેમાં યાત્રાના માર્ગ પર શુકન 4 રસ્તા નજીક લવ જેહાદ વિશે હિન્દુ યુવતીઓને જાગૃત કરતું બેનર લગાવવામાં આવ્યું। પોલીસે આ બેનર યાત્રામાં રાખવા પર પ્રતિબંધ મૂક્યો, જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ યાત્રાને રોકી દીધી। હાલમાં પોલીસ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને યાત્રા સ્થગિત રાખવામાં આવી છે। આ ઘટના પર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો છે। તેમનું માનવું છે કે લવ જેહાદ વિશે જાગૃતિ લાવવા માટે બેનર મહત્વપૂર્ણ છે। તેમણે પોલીસના આ નિર્ણયને અભિવ્યક્તિની સ્વતંત્રતાના હક પર અંકુશ ગણાવ્યો છે। બીજી તરફ પોલીસનું કહેવું છે કે શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલું ભરવું જરૂરી હતું। નિકોલ વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન રામ, મહાદેવ અને કૃષ્ણના 3 રથો સામેલ હતા। આ યાત્રા નિકોલ રામજી મંદિરથી શરૂ થઈને ગંગોત્રી સર્કલ, મનમોહન 4 રસ્તા થઈને ઓઢલ સૈમોલ માતાજીના મંદિરે પૂર્ણ થવાની હતી। યાત્રાના માર્ગમાં 23 સ્થળોએ સ્વાગતનું આયોજન હતું અને હજારો ભક્તો આ યાત્રામાં ભાગ લેવા માટે એકત્રિત થયા હતા। હાલમાં પોલીસ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને યાત્રા ફરી શરૂ કરવાની પરિસ્થિતિ પર વિચારણા થઈ રહી છે। આ ઘટના સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની રહ્યો છે અને લોકોમાં વિવિધ પ્રતિસાદ જોવા મળી રહ્યા છે।